એ ધ્રુવજી છે પોતાની એ માતા પાસે આવે છે, જેણે કીધું તું કે જા તું તપ કરવા માટે જા, એની પાસે આવે, સુરુચિ પાસે આવે છે અને એને પ્રાર્થના કરે કે હે માં, હું તપ કરવા માટે જાઉં છું ને, તમે બીજું કઈ નહીં પણ મને એવા આશીર્વાદ આપી દો કે પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય અને પછી મારા પિતાના ખોળામાં હું બેસું. એ આશીર્વાદ લેવા માટે ધ્રુવજી એની માતા પાસે આવે છે અને સુરુચિએ કીધું ને એટલે દુઃખ તો થયું હતું. એ સમયે એ શબ્દ કીધા ને એટલે એની માતાને દુઃખ તો થયું હતું. કોઈ પણ માતા હોય ને એના બાળકને કદાચ કઈ શબ્દ કહી દે ને તો એને પાછું દુઃખ થાય, કારણ કે એ માનો પ્રેમ છે. મેં કીધું ને કે જીવનની અંદર માં છે ને એને એનો પ્રેમ મેળવવા માટે પણ ભગવાનને જન્મ ધારણ કરવો પડે છે. રામને માનો પ્રેમ લેવા માટે આ ભારત વર્ષની અંદર આવવું પડ્યું છે. કૃષ્ણને પણ માનો પ્રેમ લેવા માટે આ ભારત વર્ષની અંદર આવવું પડ્યું છે. કપિલને માનો પ્રેમ લેવા માટે જન્મ ધારણ કરવો પડે છે. અને ક્યારેક ક્યારેક તો મારા વાલા એવી પણ કથાઓ છે કે પરમાત્માને પશુ યોની પણ પ્રાપ્ત કરવી પડે છે. પણ જો માનો પ્રેમ જોતો હોય ને તો એ મનુષ્ય યોનીમાં આવે ને ત્યારે માનો પ્રેમ મળે છે. ધ્રુવજીએ તો એના શબ્દનો સ્વીકાર કરી લીધો છે, માના આશીર્વાદ લેવા માટે જાય છે. જે પુત્રને પોતાની માતાના અને પિતાના આશીર્વાદ એકવાર મળી જાય ને, એ આ જગતની અંદર કોઈ પણ ખૂણે જાય ને ક્યાંય પાછો ના પડે. એ વ્યક્તિ પોતાના માતા પિતાના આશીર્વાદ જોઈએ, તમારી માના આશીર્વાદ જોઈએ. મા બાપ દુઃખી હોય અને તમે બીજા કોઈ પણ સ્થાને જાઓ ને તો એ દેવતાઓ રાજી ન થાય. કદાચ ઘરની માં જો દુઃખી હોય અને પછી ડુંગરાવાળી દેવને તમે 1 લાખ રૂપિયાની હીરાવાળી સાડી ઓઢાડી દો તો એ માં શું કહે, પેલા તારી ઉમરાવાળી માં છે ને એને સુખી કરી, પછી મને એ સાડી ઓઢાડવા માટે આવી. એટલે માને પ્રસન્ન કરવા માટે તો એની પ્રસન્નતા જોઈએ, એની કૃપા જોઈએ. દરેક જીવની વાત છે. એટલે આ જીવને આવવા માટે માં જોઈએ, નકર આવી ન શકે. એટલે ધ્રુવજીએ પોતાની સુરુચિ માતા છે ને એના આશીર્વાદ લેવા જાય છે. માના આશીર્વાદ કોઈ દિવસ ફોગટ જાય નહીં. તો એ સુરુચિએ જેને એ કીધું તું તું તપ કરવા વહી જાય, તારું કઈ કામ નથી. એની જ માતાએ એને કીધું કે જા બેટા, તને 6 મહિનામાં ભગવાન મળી જશે. એને તો એની માતાને એમ હતું આ બાળક છે એ શું જવાનો તપ કરવા માટે, આને શું ખબર પડે, આ તો બાળક છે. ત્યારે ધ્રુવજીએ એ માના આશીર્વાદ લઈ અને તપ કરવા માટે જાય છે. અને એમની માતા જે સુનીતિ છે ને એના પણ આશીર્વાદ લે છે, પોતાના પિતાના આશીર્વાદ લે છે. ઉત્તાનપાદ કઈ બોલી શકતા નથી એના પિતા, પણ એને આશીર્વાદ આપે છે કે તું પ્રભુની ભક્તિ કરવા જાશો ને તને પ્રભુની પ્રાપ્તિ થઈ જશે ટૂંક જ સમયની અંદર. એટલે માતા પિતાના આશીર્વાદ પણ જરૂરી છે. માતા પિતાની સેવાનું મહત્વ છે. બહુ વિશેષ મારે નથી કેવું, પણ પુંડરીક નામના ભક્ત થઈ ગયા પંઢરપુરમાં. એના માતા પિતાની સેવા કરતા હતા અને એમાં ભગવાને પરીક્ષા કરી. એ પુંડરીક કે મારે તો મારા માતા અને પિતા છે ને એ જ મારા ભગવાન છે. એટલે એ સેવા કરતા હતા અને એમાં ભગવાન છે ને એની પરીક્ષા કરવા માટે આવે છે. અને એ નારાયણ બીજું સ્વરૂપ લઈ અને એની કસોટી કરવા આવે છે કે આના માતા પિતાની ભક્તિ દ્રઢ છે કે નથી, શ્રેષ્ઠ છે કે નથી. ત્યારે એ ભગવાન નારાયણ છે ને એ કસોટી કરવા માટે આવે અને પુંડરીકજી પોતાના પિતાના એ સેવા કરે છે. અને ત્યારે એને કહે છે કે તમે આની સેવા શું કામ કરો છો, આ સેવાથી શું થાય? માતું
સપત્ન્યા સદુરુક્તિવીત સ્વસંદૃષદંડતો યતાહિ નિત્યવામિષંતં પિતરં સન્નવાચં જગામમાતો પ્રરુદન સકાશમ. અહીંયા ધ્રુવજી જ્યારે તપ કરવા માટે તૈયાર થાય છે ત્યારે બંને માતાઓના આશીર્વાદ લઈ અને વનમાં જવા માટે તૈયાર થાય છે. એ સમયે કહ્યું છે કે હે પુત્ર, હે બેટા, તું વનમાં જા છે એટલે તને પરમાત્માની ટૂંક જ સમયની અંદર પ્રાપ્તિ થઈ જશે. અને એ જ તપના પ્રભાવથી સ્વયં ભગવાન તને દર્શન દેવા માટે આવશે. અને એ આશીર્વાદ લઈ અને ધ્રુવજી એ વનમાં જાય છે. અને બરોબર એ વનમાં જાય છે ત્યારે એ વનની અંદર જતા નારદજીને ચિંતા થઈ કે આ 5 વર્ષનો પુત્ર છે, તપ કરવા માટે જાય છે, એટલે હું એની પરીક્ષા કરવા માટે જાઉં. એટલે ધ્રુવજી છે એ પરીક્ષા કરવા માટે ત્યાં આવે છે. ધ્રુવજીનું વનગમન થતું હતું તપ કરવા માટે, ત્યારે નારદજી આવ્યા અને ધ્રુવજીને રોકે છે. કહે છે કે હે બેટા, હે ધ્રુવ, તારી ઉંમર 5 વર્ષની છે અને તું આ ઉંમરે આ જંગલની અંદર શા માટે આવ્યો છો, આ વનની અંદર શા માટે આવ્યો છો? ત્યારે ધ્રુવ કહે છે કે હું તો તપ કરવા માટે જાઉં છું, ભગવાનને પ્રસન્ન કરવા માટે જાઉં છું. ત્યારે નારદજીએ કીધું કે એમ કઈ ભગવાન સેલા નથી કે તરત જ પ્રસન્ન થઈ જાય. તમારી ઉંમર હજી ધ્રુવજી નાની છે અને અત્યારે પરમાત્મા આ ઉંમરે ન મળે એના માટે યોગીઓ હજારો વર્ષ સુધી તપ કરે છે છતાં પણ નથી મળતા. એના માટે ખૂબ જ તપ કરવું પડે. તમારી ઉંમર નાની છે માટે તમે પાછા વ્યા જાઓ. આ જંગલની અંદર તો સિંહ, વાઘ, વરુ વગેરે હોય અને તમને એમનો ડર લાગશે, માટે તમે પાછા વળી જાઓ. તમારે હજી તપ કરવાને હજી એનો સમય નથી. એટલે ધ્રુવજી તો માતાના આશીર્વાદ લઈ અને નીકળ્યા હતા અને નારદજી એની કસોટી કરી છે, પરીક્ષા કરી છે કે આ કસોટીમાંથી આ બાળક પાસ થઈ જાય છે તો આને પરમાત્મા અવશ્ય મળશે. નારદજીને તો ખબર જ હતી કે ધ્રુવજી એમના માતાના આશીર્વાદ લઈને આવ્યા છે અને એ નારદજીને તો પરમાત્માની પ્રાપ્તિ થવાની જ છે. પણ 5 વર્ષના બાળકની પાસે શું હોય, એમની ભાષા કેવી હોય, એ બોલી પણ ન શકે સરખું. એટલે નારદજીએ કીધું, ધ્રુવજી હજી તમારી ઉંમર નાની છે, તમને બોલતા પણ નથી આવડતું, તમે તપ કરવા માટે તો આવ્યા છો. તો ધ્રુવજી કહે છે કે તો પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે કેવી વાણી જોઈએ, એના માટે કયો મંત્ર જોઈએ, શું જોઈએ, શું કરવું જોઈએ?
તમે જ મને કહો. ત્યારે ધ્રુવજી કહે છે કે મને તો મારી માતા ઉપર ભરોસો છે, એટલે અવશ્ય પરમાત્મા મને મળશે. પણ જો તમે કઈ જાણતા હોય તો મને મંત્ર કઈ જાણતા હોય તો મને પદ્ધતિ બતાવો કે પરમાત્માને કેવી રીતે પ્રગટ કરવા, પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય, એના દર્શન કેવી રીતે કરી શકાય. તો ત્યારે એ જ સમયે નારદજી ધ્રુવજીને સુંદર મજાનો એક મહામંત્ર આપે છે. ધ્રુવજીના ગુરુજી, એના ગુરુ કોણ છે? નારદજી છે. જંગલની અંદર, વનની અંદર નારદજી અને ધ્રુવનું મિલન થાય છે અને નારદજી પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય ને એ મંત્ર આપે છે, જેને ગુરુ મંત્ર કહેવામાં આવે છે. કે હું તમને જે મંત્ર આપું ને એનાથી તમે પરમાત્માનું જપ કરજો. એ જપના પ્રભાવથી સ્વયં ભગવાન તમને દર્શન દેવા માટે આવશે. અને ત્યારે એ જ સમયે નારદજીએ ધ્રુવજીને મંત્ર આપ્યો છે કે હું તમને જે મંત્ર આપું ને એ દ્વાદક્ષરી મંત્ર છે, 12 અક્ષરનો મંત્ર છે. એ તમે જપ કરશો ને એટલે અવશ્ય પરમાત્મા તમને દર્શન દેવા માટે આવશે. ત્યારે એ મંત્ર આપતા એ નારદજી કહે છે કે સાંભળો, હું તમને મંત્ર આપું છું. જનન્યા ભીતિ બંધા સવૈની શ્રેયસ્યત્યતે ભગવાન વાસુદેવસ્તમ ભજતપત વનાત્મના. એ જ સમયે વાસુદેવની ઉપાસના કરવાનો મંત્ર આપે છે. ભગવાન નારાયણને પ્રસન્ન કરવાનો મંત્ર આપે છે. જે મંત્રનો જપ કરવાથી દરેક જીવને પરમાત્માની પ્રાપ્તિ થાય છે, એનો સાક્ષાત્કાર થાય છે. એ મંત્ર છે નારદજી ધ્રુવજીને આપે છે. અને એ મંત્ર કયો છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજી સ્વયં ધ્રુવજીને આ મંત્ર આપે છે. આ મંત્ર પહેલી વાર ક્યારે પ્રગટ થયો? કોણે આ મંત્ર આપ્યો? આપણે અત્યારે જપ કરીએ ને ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ આ પરમાત્માની પ્રાપ્તિ કરવાનો મંત્ર છે. નારદજીએ પોતાના મુખેથી ધ્રુવજીને આ મંત્ર આપેલો છે. આ મંત્રનો જેટલા મંત્રના અક્ષર છે એટલા લાખ જપ કરવામાં આવે એટલે મંત્ર સિદ્ધ થઈ જાય. પછી એ મંત્રથી તમારા સર્વ કાર્યની સિદ્ધિ મળે છે. ગુરુ મંત્ર જેટલા અક્ષરનો હોય ને એટલા લાખ જપ કરવા પડે ત્યારે એ ફળીભૂત થાય. એટલે એ જપ કરવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદક્ષર મંત્ર છે, 12 અક્ષરનો મંત્ર. એ મંત્ર લઈ અને ધ્રુવજી વનમાં જાય છે. એ મધુવનની અંદર સુંદર મજાનો એ જપ કરે છે ધ્રુવજી.
મંત્રનો જપ કરે છે. નારદજીએ મંત્ર આપતા કીધું છે ધ્રુવજીને કે જો આ મંત્ર, હે રાજકુમાર, આ મંત્ર એવો છે કે મંત્રેણા નૈનદેવસ્ય કુર્યાત દ્રવ્યમયી બુદ્ધઃ સર્પયા વિવિધે દ્રવ્યે દેશ કાલ વિભાગવિત. કે આ મંત્ર ગોપનીય છે. ગોપનીય એટલે ગુપ્ત. આ મંત્ર છે એનો 7 દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ 7 દિવસ સુધી એનો જપ કરે છે તો એ મનુષ્યને આકાશ વિહારી એટલે પરમાત્મા એ સિદ્ધોનું દર્શન કરાવે છે અને એ સિદ્ધ કરી દે છે. જે મંત્ર મહામંત્ર છે અને કોઈ પણ કાળની અંદર એ મંત્રનો જપ કરવાથી મનુષ્ય એ પરમાત્માની કૃપાને પ્રાપ્ત કરે છે, ભગવાનની દ્રવ્યમય કૃપાને પ્રાપ્ત કરે છે. આ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. કોઈ વ્યક્તિને, કોઈ રોગી વ્યક્તિ હોય, કોઈ ભાગ્યહીન હોય, કોઈ પુત્રહીન હોય, એ વ્યક્તિ આ મંત્રનું અનુષ્ઠાન 7 દિવસ સુધી કરે ને એટલે 7 દિવસની અંદર આ મંત્ર છે ને ફળ આપે છે, પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. ધ્રુવજીની ઈચ્છા શું હતી? પોતાના પિતાનામાં ખોળામાં બેસવાની. એની ઈચ્છા આ મંત્રથી પૂર્ણ થઈ છે. એટલે આ ગુરુ મંત્ર છે. અને શાસ્ત્રમાં કીધું ને કે ગુરુ મંત્ર હોય ને એ ગુરુએ આપેલી કંઠી, ગુરુએ આપેલી મુદ્રા, એની આપેલી ચરણ પાદુકા આ બધી ગુપ્ત છે. એ ક્યારેય જાહેરમાં બોલવી નહીં, નકર એ ફળદાયી થાય નહીં. એટલા માટે ધ્રુવજી મંત્ર લઈ અને એ વનમાં જાય છે અને પરમાત્માના એ મંત્રનો જપ કરે છે. એ જ મંત્રના પ્રભાવથી ધીમે ધીમે એ મધુવનની અંદર જાય છે. એ સમયે મધુવનની બાજુમાં ગંગાજીનો પ્રવાહ નીકળતો હતો અને એક ગંગાજીનો પ્રવાહ છે એનો અવાજ આવતો હતો. એ અવાજ થતો તો એના કારણે એ ધ્રુવજી, ગંગાજીને થયું કે ધ્રુવજી આ તપ કરે છે ને માટે હું શાંત થઈ જાઉં. તમે ક્યારેક હરિદ્વાર જજો, ત્યાં મધુવનની અંદર એ ધ્રુવજીએ તપ કર્યું છે, ત્યાંથી ગંગાજી નીકળે છે ને આ શાંત પ્રભાવ છે. હરિદ્વારની અંદર 7 ધારાઓ છે ગંગાજીની, એમાંની એક ધારા છે ને શાંત છે, જ્યાં ધ્રુવજીએ તપ કર્યું છે. એકદમ શાંતિથી ત્યાં ગંગાજીનો પ્રવાહ જાય છે. શું કામ? ધ્રુવજી જપ કરે છે. આના ઉપરથી આપણા જીવનની અંદર ઉતારવા માટેનો એક સિદ્ધાંત એ મળે છે, કોઈ વ્યક્તિ જ્યારે પરમાત્માનો જપ કરે, પરમાત્માનું વ્રત કરે, ઉપાસના કરે, ધર્મ કાર્ય કરે, આવા સત્કર્મ કરે, પુણ્ય કર્મ કરે ને ત્યારે કોઈને આપણે અડચણરૂપ થવું જોઈએ નહીં. આવા સિદ્ધ તીર્થો છે એ ધ્રુવજીને જોઈ, આવા ભક્તને જોઈને શાંત થઈ જાય. એટલા માટે જ્યારે કોઈ ભક્તિ કરતું હોય, ઉપાસના કરે ને ત્યારે એની બાજુમાંથી નીકળીએ તો થોડી વાર માટે આપણે શાંત થઈ જવું જોઈએ. કોઈ પરમાત્માનું જપ કરતા હોય, પાઠ કરતા હોય, માળા કરતા હોય તો ત્યાં શાંત થઈ જાવ. ગંગાજી પણ ત્યાં શાંત થયા છે. એ તપના પ્રભાવથી ધ્રુવજીએ તપ કર્યું છે. ધીમે ધીમે એ સમય જવા લાગ્યો અને એ જ સમયે ધ્રુવજી પરમાત્મામાં મન લગાવી અને ઉપાસના કરે છે અને
તપની શરૂઆત થાય છે અને ધ્રુવજીએ મધુવનની અંદર જઈ અને ત્યાં સ્નાન કર્યું છે અને સ્નાન કરી અને નારદજી આપેલા મહામંત્રનો જપ કરે છે. ધીમે 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 તપની શરૂઆત થાય છે. ગુરુના મંત્રની એ શરૂઆત કરે છે. જેમ જેમ સમય જાય એમ ધીમે 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 એ ઉપવાસ કરે છે. ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નંદનંદનાય વાસુદેવાય ધ્રુવજી આ મંત્રનો જપ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સમય ગયો અને ધીમે ધીમે એ શરીરના નિર્વાહ માટે કેવળ બોર ખાય અને શ્રી હરિની ઉપાસના કરે છે. અને ધીમે ધીમે 1 મહિનો વિતાવ્યો. 1 મહિનો પસાર થયો. 1 મહિનો પરિપૂર્ણ કર્યો જપને. ત્યાર પછી બીજા મહિનાની શરૂઆત થઈ. એ બીજા મહિનાની અંદર ધીમે ધીમે 6 દિવસો પછી એમણે સૂકું ઘાસ અને પાંદડાઓ છે એ ભક્ષણ કરે છે અને શ્રી હરિની ઉપાસના કરતા કરતા એ પરમાત્માનું ભજન કરતા કરતા મંત્રનો જપ કરે છે. પાંદડાઓ ખાય અને ધીમે ધીમે પોતાના શરીરને નિર્વાહ કરવા માટે જપ કરે છે. પાંદડા ખાય, ઘાસ ખાઈને પરમાત્માનું ભજન કર્યું છે. ત્રીજા મહિને ધીમે ધીમે 9 દિવસો પસાર કર્યા. માત્ર પાણી પી અને ધ્રુવજીએ સમાધિ યોગ લગાવી અને શ્રી હરિની ઉપાસના કરી છે. ત્રીજો મહિનો પરિપૂર્ણ થયો. ચોથા મહિને તેમણે શ્વાસને જીતી લીધો છે અને 12 દિવસ સુધી એમણે કેવળ વાયુનું પાન કર્યું છે અને ધ્યાન યોગ વડે ભગવાનની આરાધના કરી છે. ધીમે ધીમે સમય જાય છે. 5 વર્ષનું બાળક કેવળ વાયુનું પાન કરી 12 દિવસ સુધી ધીમે 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 દિવસો વધારતા જાય છે. ધ્રુવજી સમય જતો જાય છે. એ 5મો મહિનો આવ્યો અને 5મા મહિના પ્રારંભની અંદર એ જ ધ્રુવજીએ શ્વાસને પણ જીતી લીધો છે અને પરબ્રહ્મનું ચિંતન કરી અને એક પગ ઉપર ધ્રુવજીએ નિશ્ચય ભાવે ઊભા થઈ અને શ્રી હરિની ઉપાસના કરી.
સમયે તેમણે શબ્દ, વિષયો, ઇન્દ્રિયો અને મનને કાબુમાં કરી અને પોતાનું હૃદયસ્થ હરિનું સ્વરૂપનું ચિંતન કર્યું છે અને શ્રી હરિને પ્રાર્થના કરી છે કે હે હરિ, આપ આવો અને મને દર્શન આપો. અને એ જ સમયે ધ્રુવજી ધીમે ધીમે સમય જવા લાગ્યો અને છઠ્ઠા મહિનાનો પ્રારંભ થયો છે. અને એ જ સમયે ધ્રુવજી પરમાત્માને યાદ કરે છે અને ગુરુએ આપેલા જે મંત્ર છે એનો જપ કરે છે. હરિને યાદ કરે છે કે હે હરિ, આપ આવો અને મને દર્શન આપો. અને ગુરુ મંત્રનો જપ કરતા કરતા એ શ્રી હરિને યાદ કરે છે. વાસુદેવાય હરિ નંદ નંદનાય, વાસુદેવાય હરિ નંદ નંદનાય, વાસુદેવાય હરિ શ્રી નંદનાય, વાસુદેવાય હરિ શ્રી નંદનાય, વાસુદેવાય ગોપીજન વલ્લભાય, વાસુદેવાય ગોપીજન વલ્લભાય, વાસુદેવાય હરિ નંદ નંદનાય, વાસુદેવાય હરિ નંદ નંદનાય, વાસુદેવાય હરિ નંદ નંદનાય, વાસુદેવાય હરિ નંદ નંદનાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરિયા જાઓ, હરિયા જાઓ, શ્યામ આ જાઓ, શ્યામ આ જાઓ, હરિયા જાઓ, હરિયા જાઓ, કૃષ્ણ આ જાઓ, કૃષ્ણ આ જાઓ, અખિयों में पानी भरे, हृदय में भक्ति की धार, एक पाव पे खड़े रहे, भगवान के भक्त आधार हरि आ जाओ, 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 हरि आ जाओ. ભગવાન શ્રી હરિને ધ્રુવજી યાદ કરે છે કે હે હરિ, મને દર્શન દેવા માટે આપ પધારો. અને ધ્રુવજીને તો માત્ર ગુરુના મંત્ર ઉપર અને માતાના આશીર્વાદ ઉપર ભરોસો હતો. અને ધ્રુવજી ધીમે ધીમે જપ કરે અને એ જ ષષ્ઠમ માસે છઠ્ઠા મહિને ધ્રુવજીએ ભગવાનને યાદ કર્યા અને એ મંત્ર છે ને સિદ્ધ થયો. એ મંત્ર સીધો વૈકુંઠની અંદર ગયો છે અને ભગવાનના કર્ણની અંદર એ સંભળાણો છે. અને ભગવાનને ખબર પડી કે મને કોઈ મારો ભક્ત આજ બોલાવે છે, યાદ કરે છે. એ જ સમયે ભગવાન શ્રી હરિ નારાયણને ખબર પડી ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણ ધ્રુવજીની આંખો બંધ છે, એક પગ ઉપર ઉભા રહી અને ધ્રુવજી જપ કરે છે. એ સમયે શ્રી હરિને ખબર પડી એટલે શ્રી હરિ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. અને અહીંયા ધ્રુવજી જ્યારે તપ કરે છે ને ત્યાં આવે છે અને એ જ ધ્રુવજી ની સમક્ષ ભગવાન પ્રગટ થાય છે, શ્રી હરિ પ્રગટ થાય છે. અને ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન વનમાલા ધારણ કરી અને શ્રી હરિ નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. શ્રી હરિ નારાયણ ભગવાન કી તદેવ પ્રતિપાદિતા ગિરૌ, દેવી પરિજ્ઞાત પરાત્મનિર્ણય, તમ ભક્તિ
છોડી અને ભગવાન એની સમક્ષ આવી ગયા છે ચતુર્ભુજ સ્વરૂપે. અને ત્યારે ધ્રુવજીની સમક્ષ ભગવાન આવી ગયા ને, અને ધ્રુવજીને તોય ધ્રુવજી ભગવાન પ્રગટ થયા ને એની સામે તોય ધ્રુવજીની આંખો ખુલતી નથી, કારણ કે પરમાત્માની સાથે એમનો જીવ છે એ લીન થયો છે. એટલે એ જ સમયે ધ્રુવજીને ભગવાન આવી અને ધ્રુવજીને કહે છે કે હે રાજકુમાર, હે ધ્રુવજી, તમે ઉગાડો. અને એ સમયે ધ્રુવજીના પરમાત્મા શ્રી હરિ એની સમક્ષ પ્રગટ થઈ ગયા છે. અને ધ્રુવે આંખો ઉગાડીને ત્યાં તો ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન નારાયણ છે ને એ પ્રગટ થયા છે શ્રી હરિ. ધ્રુવજી કઈ બોલી શક્યા નહીં, બે હાથ જોડી ખાલી આમ વંદન કર્યા. ધ્રુવજીએ વંદન ભક્તિ કરી છે એટલે વંદન કર્યા. ભગવાન તમે આવી ગયા. સ્વયં શ્રી હરિ એની સામે પ્રગટ થઈ ગયા. ધ્રુવજી કઈ બોલી શક્યા નહીં, કારણ કે બાળક હતા ને એટલે એને સ્તુતિ કરતા કેમ આવડે, ભગવાન પ્રગટ થાય છે. કાંઈ બોલી શક્યા નહીં. એટલે ધ્રુવજીએ કીધું કે ભગવાન, મને તો કઈ શ્લોક મંત્ર આવડતો નથી, એટલે બીજી હું કઈ સ્તુતિ નહીં કરી શકું. માત્ર બે હાથ જોડીએ ને શ્રી હરિને ધ્રુવજી વંદન કરે. એ 5 વર્ષના ધ્રુવજીને ભગવાન શ્રી હરિએ કહ્યું કે ધ્રુવજી, આપને હું વાણી આપું છું. અને ત્યારે સ્વયં દ્વારિકાના નાથે એ જ નારાયણ કૃષ્ણએ, એ જ વિષ્ણુ પરમાત્માએ પોતાનો પાંચજન્ય નામનો શંખ હતો ને એ ધ્રુવજીના ગાલે સ્પર્શ કર્યો. અને એ 5 વર્ષના બાળકને સુંદર મજાની મધુર વાણી આવી છે. એ સમયે ધ્રુવજી સુંદર મજાની ભગવાન શ્રી નારાયણની કેદાર રાગની અંદર સ્તુતિ કરે છે. અને એ સમયે શ્લોકમાં ધ્રુવજી શ્રી હરિને શું કહે છે? યંતર પ્રવિશ્ય મમ વામ ચમવામ પ્રસૂતામ સંજીવયત્યખિલ શક્તિધર વાણી ફૂટી છે. અને એ જ વાણી દ્વારા ધ્રુવજીએ 5 વર્ષના બાળકે આ સ્તુતિ કરી છે. આ સ્તુતિનો અર્થ બહુ સુંદર છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાંચમિમં પ્રસુપ્તામ. હે પ્રભુ, આપ તો સર્વ શક્તિ સંપન્ન છો. આપ જ મારા અંતઃકરણના પ્રવેશી અને પોતાના તેજથી મારી સૂતેલી વાણીને સજીવન કરો છો. અને હાથ, પગ, કાન, ત્વચા, અન્ય બીજી ઇન્દ્રિયોને તથા પ્રાણોને પણ ચેતના આપો છો. હું આપના અંતર્યામી ભગવાન આપને પ્રણામ કરું છું. અહીંયા ધ્રુવજી કહે છે કે હે પરમાત્મા, તમારી કૃપા હોય ને તો જ સારી વાણી મળે.
એ વાણી સ્વરૂપી આશીર્વાદથી તમે મારા અંતઃકરણની અંદર પ્રવેશ કર્યો છે ને, એટલા માટે મારી આ વાણી ફૂટી છે અને મેં સ્તુતિ કરી છે. તમારી વાણી છે ને, એની ઉપર મહત્વ હોય છે જીવની. ધ્રુવજી કે પાઠશાળા કરવા કે ભણવા ગયા હતા? નહીં. અરે ધ્રુવજીની વાત તો બહુ દૂર રહી, પણ આપણા નરસૈયાને યાદ કરો. જુનાગઢની અંદર એ ક્યાં કોલેજ કરવા ગયા હતા? એ ક્યાં સંસ્કૃત પાઠશાળા કરવા ગયા હતા? આપણા ભક્તો ઘણા બધા એવા છે, મીરાબાઈ છે. એ નરસૈયાએ દ્વારિકાધીશને 52 વાર બોલાવ્યા. 52 વાર આવ્યા. શું કામ? એની ભક્તિમાં તાકાત છે, એની વાણીમાં તાકાત છે. એકવાર જુનાગઢની અંદર નરસૈયાએ કૃષ્ણને યાદ કર્યા છે. એ નરસિંહ મહેતાએ જુનાગઢની અંદર એકવાર વરસાદ નથી આવતો, કાળ પડ્યો છે. એ સમયે જુનાગઢના રાજા હતા, નવાબ હતા એ સમયે. ત્યારે નરસૈયાને કહે છે કે તારામાં એટલી બધી તાકાત હોય, તારી ભક્તિમાન વાણીમાં એટલો બધો પ્રભાવ હોય ને, તો હું જોઉં છું કે તારો દ્વારકાધીશ આજ કેવી રીતે આવે છે. એ નરસૈયાને કોટડીની અંદર પૂરી દેવામાં આવે છે, બંદીવાન કરવામાં આવે છે. એ નરસૈયો, એની પાસે કેદાર રાગ હતો. એ રાગથી કૃષ્ણની ઉપાસના કરતા. રાગ ને રાગિણી છે ને, ભગવાનને ખૂબ પ્રિય છે. એટલા માટે જો અમે ભગવાન નારાયણનું ચરિત્ર હાલતું હોય ને, તો એને લગતો રાગમાં સ્તુતિ કરીએ. ભાગવતજીમાં એવું નથી લખ્યું કે ધ્રુવજીની સ્તુતિ છે કેદાર રાગમાં જ ગાવી કે સારંગ રાગમાં જ ગાવી. પણ ભગવાન દ્વારકાધીશ એટલે વિષ્ણુ પરમાત્માને જે પ્રિય રાગો છે ને, એ રાગમાં જો તમે સ્તુતિ એને સંભળાવો ને, તો એ ખૂબ પ્રસન્ન થાય. એટલા માટે નરસૈયાને કોટડીમાં પૂરી દેવામાં આવે છે. અને એ સમયે કાળ પડે છે, વરસાદ પણ નથી થતો. ત્યારે કોઈ સજ્જન વ્યક્તિએ કીધું કે આ કાળ પડ્યો છે ને, આ વરસાદ નથી થતો ને, તમે એક કામ કરો, પેલા નરસૈયાને કોટડીમાં પૂર્યો છે ને, જાવ એને બંધનમાંથી એને મુક્ત કરો અને જુનાગઢની બજારમાં લઈ આવો. અને એનો જે કેદાર હતો ને, ગીરવે મૂકી દીધો હતો નરસૈયાએ. રાજાએ કીધું હતું કે તારે કેદાર રાગ કોઈ દિવસ ગાવાનો નહીં. કેદાર રાગ તેરે તો દ્વારકાધીશ આવે ને. એટલે રાગનું મહત્વ છે. નરસૈયાએ એને બજારમાં લઈ આવે છે, જુનાગઢની નવાબ, અને કહે છે કે હું તારા દ્વારકાધીશને જોઉં છું કેમ અહીંયા આવે છે. જો આ સમયે તું દ્વારકાધીશને એ રાગથી યાદ કર, અને જો વૃષ્ટિ થાય ને, તો હું માનું કે તારો દ્વારકાધીશ છે ને, એ તારા કામ કરવા માટે આવે છે. અને તને હાર પહેરાવવા માટે આવે ને, તો માનું. ત્યારે એ નરસૈયાએ જુનાગઢની બજારની અંદર દ્વારકાધીશને યાદ કર્યા છે અને રાગ કેદાર ગાયો છે. ભગવાન દ્વારકાધીશને ખૂબ પ્રિય રાગ છે. આ ભાગવત ભગવાનને ખૂબ પ્રિય રાગ છે. એ જે રાગ કેદાર. અને નરસૈયો શું કહે છે કૃષ્ણને? ઘનશ્યામને શું કહે છે? દર્શન દો ઘનશ્યામનાથ મોરી, અખિયા પ્યાસી રહે. આજે તો તારે દર્શન દેવા માટે આવવું પડશે. મને તો તારા
સ્વરૂપના દર્શન થયા છે, પણ આ જુનાગઢ નિવાસીઓ છે ને એને તારા દર્શન કરાવ, તારો દ્વાર ઉગાડ એટલે આ બધા જીવન છે ને એના દર્શન થાય. ત્યારે નરસૈયો ગાય છે, द्वारे दया का जब तू खोले पंचम सुर में मूंगा बोले. द्वारे दया का जब तू खोले द्वारे दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले. द्वारे दया का जब तू खोले पंचम सुर में मूंगा बोले. अंधारे लंगड़ा चल करे काने लंगड़ा चल करे पहुँचेगा शिव दर्शन रोगन श्यामनाथ गोरी अखिया प्यासी रे. અહીંયા દ્વારકાધીશ નરસૈયો કહે છે, અંધા દેખે લંગડા ચલકર પહોંચે કાશી રે. તારી કૃપા થાય ને તો કદાચ એ લંગડો વ્યક્તિ હોય ને તો એ દર્શન કરવા માટે આવી જાય દેવળની અંદર. અંધા દેખે, જેને દ્રષ્ટિ નથી ને એને પણ દર્શન થાય. સુરદાસજીને દર્શન થયા ને દ્વારકાધીશના બાલકૃષ્ણના, એને દ્રષ્ટિ આવી જાય. એવી આ તારી કૃપા છે, માટે હે દ્વારિકાના નાથ તું અહીંયા દર્શન દેવા માટે આવ. એ કેદાર રાગ જ્યારે જાયો અને ત્યારે ભગવાન દ્વારિકાધીશ પરમાત્મા પોતાનો લોક છોડી અને પ્રથમ તો વૃષ્ટિ થાય છે, વરસાદ આવે છે. ત્યારે જુનાગઢ નિવાસી એ નવાબને એમ થયું કે નક્કી કોઈ તત્વ છે આ જગતની અંદર. દ્વારકાધીશ એ પરમાત્મા કૃષ્ણ વિષ્ણુ એ તત્વ છે, એટલા માટે ત્યાં વૃષ્ટિ થઈ છે, વરસાદ આવે છે. રાગના પ્રભાવથી આ વાણીનું પ્રભુત્વ છે. એ પ્રભાવથી વૃષ્ટિ થઈ, વરસાદ આવ્યો અને દ્વારકાધીશ સ્વયં છે ને એ નરસૈયાને દર્શન દેવા માટે, જુનાગઢ નિવાસીઓને દર્શન દેવા માટે ત્યાં આવે છે. અને એના આકાશમાંથી દ્વારકાધીશ પરમાત્માએ પુષ્પોની વૃષ્ટિ કરી છે નરસૈયા ઉપર. આ એની ભક્તિની તાકાત છે, આ મંત્રની તાકાત છે, આ વાણીની તાકાત છે. એટલા માટે રાગનું પણ મહત્વ છે. એટલા માટે આપણે આ રાગને સાંભળીએ છીએ. હવે આ રાગનું મહત્વ સાંભળવાથી શું થાય ને એ તમને કહું. એ સંગીતની ભાષા છે. એ કેદાર રાગ સાંભળવાથી હૃદયની અંદર હૃદય રોગ કહેવાય અને માનસિક રોગ હોય, આ બંને રોગ આ કેદાર રાગ સાંભળવામાં આવે ને તો એનાથી પણ એ રોગ શાંત પડે છે. તમારી માનસિક ચિંતા હોય ત્યારે તમે કેદાર નામનો રાગ સાંભળો ને એટલે તમારું મન શાંત થઈ જાય. એ રાગ છે, આ રાગ કેદાર છે, ભગવાન કૃષ્ણને પ્રિય છે. એટલા માટે નરસૈયાએ કેદાર રાગની સ્તુતિ કરી છે અને ધ્રુવજીએ પણ સુંદર મજાની સ્તુતિ કરી. એના પ્રભાવથી સ્વયં પરમાત્મા દર્શન દેવા માટે આવી ગયા અને ધ્રુવજીને આવી સરસ મજાની વાણી આપી. ત્યારબાદ સમય જતા એ ધ્રુવજીને કહ્યું કે હે રાજકુમાર, એ ધ્રુવજી તમારી ઈચ્છા બોલો, તમારે શું જોઈએ છે? ધ્રુવજીએ શું કીધું કે પ્રભુ તમારા દર્શન થઈ ગયા ને એમાં બધું આવી ગયું, મારે કાંઈ હવે જોતું નથી. પણ હું તપ કરવા માટે એટલા માટે આવ્યો હતો. મારી માતાએ કીધું હતું કે જા તને ભગવાન મળશે, મારા પિતાના ખોળામાં બેસવું એટલા માટે.
તો હે પરમાત્મા મને એક એવા આશીર્વાદ આપો કે હું મારા પિતાના ખોળામાં બેસી શકું. ત્યારે સ્વયં નારાયણે કીધું કે જા બેટા, તું અહીંથી જઈશ એટલે તારા પિતા છે ને તારું સ્વાગત કરશે અને એ તને ખોળામાં બેસાડશે, રાજ્ય આપશે. તો ધ્રુવજીએ કીધું કે મારા મોટા ભાઈ છે તો એનું શું થશે, મને રાજ્ય આપી દેશે તો? અને ત્યારે કહ્યું કે એને પણ રાજ્યની પ્રાપ્તિ થશે. અને ત્યારે સ્વયં નારાયણે એમને અવિચલ સ્થાન આપ્યું છે ધ્રુવજીને. તમે જોજો આકાશની અંદર ધ્રુવનો તારો છે ને ઉત્તર દિશામાં ઉગે. આપણી તો ગામથી ભાષામાં કઈક તીબડીયો તારો કેવું બોલે છે, પણ ઉત્તર દિશાની અંદર જે તારો ઉગે ને એને કહેવાય ધ્રુવનો તારો. બધાની પહેલા એના દર્શન થઈ જાય, ચંદ્રની પહેલા પણ એના દર્શન થઈ જાય. અને અમે તો જ્યારે વૈદિક લગ્ન સંસ્કાર વિધિ કરવા માટે જઈએ ને ત્યારે એમાં પણ એ ધ્રુવ દર્શનનું વિધાન છે. જ્યારે લગ્ન વિધિ સંપન્ન થઈ જાય ને એટલે ભૂદેવો કઈક ઉત્તર દિશામાં વર અને કન્યા ધ્રુવના તારાના દર્શન કરો. પણ અત્યારે તો ઝડપી યુગ છે એટલે ક્યારેક દર્શન થાય, ક્યારેક ન થાય. એટલે બધું યજમાન પાસે ટાઈમ હોય નહીં. દાદા ઝડપ રાખો, દાદા ઝડપ રાખો, આ સિવાયની વાત ન હોય. જાન આવી ગઈ છે, મોડું થઈ ગયું છે, મુહૂર્ત વયું જશે. આ વાત નીકળી ને એટલે કહી દઉં, ઘણી વાર તો અમને યજમાન માંડવે બેઠા હોય ને તો આવીને એમ પણ કહી જાય કે દાદા 500 વધારે લઈ લેજો પણ ઝડપ રાખજો. તો આ કોઈ રિશ્વતની વસ્તુ છે? આ તો જીવન શૈલીને સુદ્રઢ રાખવા માટે, સ્થિર રાખવા માટે, દંપતીને સ્થિર રાખવા માટેનો વિવાહ સંસ્કારની વિધિ છે. અત્યારે આપણે એમાં નથી જવું, પછી સમજાવીશ. પણ એ ધ્રુવના દર્શન કરવાથી લગ્ન જીવન સ્થિર રહે છે, એટલા માટે એના દર્શન કરવામાં આવે. અને ધ્રુવજીને અવિચલ સ્થાન આપ્યું. 36,000 વર્ષનું રાજ્ય પરમાત્માએ આપ્યું ધ્રુવજીને. પરમાત્માની કૃપા થાય ને એટલે આવું થાય. 36,000 વર્ષનું રાજ્ય આપ્યું. પછી તો ધ્રુવજી ત્યાં પોતાના નગરમાં આવે છે, એનું સ્વાગત થાય છે, રાજ્ય સોંપે છે. એમના મોટા ભાઈ ઉત્તમ છે એ પણ એમનો સત્કાર કરે છે. સુનીતિ, સુરુચિ એ બધા જ સત્કાર કરે છે. એમની માતાએ પણ એને આશીર્વાદ આપ્યા કે ધ્રુવજી તમે 5 વર્ષમાં પ્રભુના દર્શન કરીને આવ્યા. બધાએ એનો સત્કાર, આદર ભાવ, રાજ્ય સોંપ્યું છે, પોતાના પિતાના ખોળામાં બેસાડ્યા છે. પોતાના ભાઈ ઉત્તમ છે એને પરમાત્માએ કીધું હતું કે એનું રાજ્ય યોગ પૂરો થશે ને એટલે એ જાશે વનમાં, અને યક્ષો છે ને એમની સાથે યુદ્ધ થશે અને એનું મૃત્યુ થઈ જશે. એટલે એ રાજ્ય તમારે સંભાળવું પડશે. અને એ યોગ થયો અને એ રાજ્ય ધ્રુવજીએ સંભાળ્યું છે. 36,000 વર્ષ સુધીનું રાજ્ય છે ધ્રુવજીને મળ્યું છે. અને પરમાત્માની કૃપા એ ધ્રુવજીને પ્રાપ્ત થઈ છે. તો આ ચોથા સ્કંદની કથા છે. આ કથાને આપણે અહીંયા ધ્રુવના વંશજોનું પછી વર્ણન છે. પછી એ જ વંશની અંદર, ધ્રુવના વંશની અંદર ભગવાન પૃથુ રાજાનું પ્રાગટ્ય થયું છે. 24 અવતારમાંનો એક અવતાર છે પૃથુ રાજાનો. એ ભગવાન વિષ્ણુનો અવતાર છે. એક સમયની વાત છે કે જ્યારે ઇન્દ્રએ 100 યજ્ઞ પૂર્ણ કર્યા ત્યારે આખા જ આ વિશ્વની આખી ભૂમિ છે એને જીતી લીધી હતી. એ સમયે આ ભૂમિ છે એ ફળદ્રુપતા નહોતી આપતી. આ ભૂમિની અંદર ધાન્યનું વાવણી કરવામાં આવે તો એ ઉગે નહીં. આપણી ભાષામાં સમજીએ તો આ ખેતરની અંદર ઘઉં વાવવામાં આવે અથવા માંડવી વાવવામાં આવે પણ એક પણ છોડ ઉગે નહીં તો શું થાય? આ જમીનની અંદર એ સમયે કાંઈ પણ વૃક્ષો, ધાન્ય વગેરે કઈ પાકતું નથી. એ સમયે પૃથ્વીનું દોહન પૃથુરાજાએ કર્યું છે. પ્રથમ ખેતી છે ને પૃથુરાજાએ કરી. અને આ પૃથ્વીને કહ્યું છે કે હે પૃથ્વી, આ વસુંધરાને
એ ખેતી કરી છે, પૃથ્વીનું દોહન કર્યું છે, અને આ પૃથ્વીમાંથી અનેક વનસ્પતિઓ ઉત્પન્ન કરી છે, અનેક ધનધાન્ય ઉત્પન્ન કર્યા છે. એ પૃથુરાજાએ કર્યા છે. એ પૃથુરાજાના વંશની કથા છે. એ ધ્રુવના વંશની અંદર આવે છે. અને એ પ્રભાવથી એમણે 100 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કર્યા છે. એ પરમાત્માનો અવતાર છે. ત્યારબાદ આ ચોથા સ્કંદને આપણે અહીંયા વિરામ આપીએ અને પંચમ સ્કંદની અંદર કથાને આપણે શ્રવણ કરીએ. પણ એની પહેલા થોડી વાર માટે આપણે આપણા ક્રમ પ્રમાણે નૃત્ય ભક્તિ, આપણે જેમ શ્રવણ ભક્તિ કરીએ છીએ, સારું સાંભળીએ છીએ, એમ નૃત્ય ભક્તિ, પરમાત્માનો નાનકડો એવો રાસ લઈએ ને તો એ નૃત્ય ભક્તિ કહેવામાં આવે છે. તો આવો કે માતા બહેનોને પણ વિનંતી કરું કે આપણે પણ થોડી વાર માટે નૃત્ય ભક્તિ કરીએ. તો એ ભાવ સાથે 10 મિનિટ માટે એ નૃત્ય ભક્તિ કરીએ. ચારે દિશાએ ઉગવે સમદરિયો, ચારે દિશાએ ઉગવે સમદરિયો, દ્વારિકાનો ઠાકોર લાગે મનહરિયો. ચારે દિશાએ ઉગવે સમદરિયો, દ્વારિકાનો ઠાકોર લાગે મનહરિયો. છપ્પન સીડીનો તારો દાદરો રે કે ભૂલી જવા. રાજા રણ છોડે તારું મુખડું રે કે ભૂલી જવા. પીળા પીતાંબર ને કેસરિયા વાઘા, અધર ઉપર મોરલીને લાગો રૂપાળા. પીળા પીતાંબર ને કેસરિયા વાઘા, અધર ઉપર મોરલીને લાગો રૂપાળા. પાઘડીમાં ઓ પાઘડીમાં હે પાઘડીમાં કોસેરું ફૂલ કે ભૂલી જવા.